હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્ત્વ છે। ત્યારે હોળીના દિવસે હોળિકા દહન પણ કરવામાં આવે છે। ત્યારે દર વર્ષે લોકો હોળીના પર્વ પર લાકડાને બાળવામાં આવે છે, પરંતુ આ વર્ષે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે સુરત શહેરની એલબી ગૌક્રાંતિ સંસ્થાન દ્વારા ગોબર સ્ટીક બનાવવામાં આવી છે, કે જેનાથી વાતાવરણને કોઈપણ જાતનું નુકસાન થતું નથી અને ગાયોને પણ ખૂબ જ ઉપયોગી હોય છે। ત્યારે જે ગાયો તડ છોડી ગયેલી હોય છે તે ગાયોના ગોબરથી આ સ્ટીકો બનાવવામાં આવી છે, અને જેમનો મુખ્ય હેતુ કે ગાયના ગોબરથી પણ લોકો ખૂબ સારી એવી ઇન્કમ કરી અને ગૌ માતા માટે એક સારો એવો ફાળો એકઠો કરી ગૌ માતા પ્રત્યે ભાવના જાગે અને તેમની સેવા પણ થાય તે માટે સમાજમાં વૈદિક હોળી વિશે પણ જાગૃતતા લાવવા એલબી ગૌક્રાંતિ સંસ્થાન દ્વારા પહેલ કરવામાં આવી છે। અને આપ સૌને અપીલ કરવામાં આવી છે કે આપના દ્વારા ગૌક્રાંતિ સંસ્થાન વિશે પણ વિસ્તૃત માહિતી મળે અને ગાયના ગોબરથી કઈ રીતે આપણે તેનો સદઉપયોગ કરી શકીએ તે વિશે પણ વિસ્તૃત માહિતી મળે। તો ચાલો જાણીએ એલબી ગૌક્રાંતિ સંસ્થાન શું કહી રહી છે। મારું નામ મનીષ ગલાણી, અમારી ગૌશાળાનું નામ છે એલબી ગૌક્રાંતિ સંસ્થાન। અને અત્યારે જ્યારે આપણા ટૂંક સમયની અંદર હોલિકા દહન હોળી પર્વ આવી રહ્યું છે, ત્યારે અમે ગોબર સ્ટીકનું નિર્માણ કરીએ છીએ। ભરપૂર માત્રામાં અમે ગોબર સ્ટીક બનાવી અને સુરતની વિવિધ જગ્યાઓમાં અલગ અલગ સ્થળો પર વૈદિક હોળિકા દહન માટે અમે ગૌકાસ્ટ મોકલીએ છીએ। આ જે ગૌકાસ્ટ છે એનો વિચાર તમને ક્યાંથી આવ્યો? ગૌકાસ્ટનો વિચાર એવું આવ્યું કે આપણા જે જૂના પરંપરામાં આપણા ગાયના છાણનો ઉપયોગ થતો હતો, તો આજે ગૌ માતાને ભરણ પોષણ અને એના રક્ષણ માટે જે ગાય દૂધ નથી આપતી એને પણ સારી રીતે જો સાચવવી હોય તો એના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ થવો જોઈએ। તો અમે ગોબરના યુઝ માટેનું વિચારતા હતા, અમે પ્લાનિંગ કરતા હતા અને એ છાણાથી થતું હતું। તો આજે અમુક સમય પહેલા લેબર કોસ્ટ ઓછી હતી તો ત્યારે છાણા બનાવવા પોસિબલ હતા, પણ અત્યારે લેબર કોસ્ટ હાઈ થઈ જવાના લીધે અમે એક મશીનનું નિર્માણ કર્યું કે જેની અંદર ગાયના છાણે નાખી અને એક 3x3 ઇંચનો ચોરસ ઈંટ ટાઈપનો ટુકડો બહાર નીકળે અને એને અમુક સમય સુધી સુકાવી દઈએ તો એકદમ મજબૂત લાકડા ટાઈપનું જ બની જાય છે। એટલે એને ગૌ સ્ટીક પણ અમે કહી શકીએ, ગોબર સ્ટીક પણ કહી શકાય। તો એ ટાઈપનું મટીરિયલ તૈયાર થાય છે કે જે લાકડાનું પૂરક ગણાવી શકીએ આપણે। જે આ ગોબર સ્ટીક છે એને તૈયાર થતા કેટલો સમય લાગે છે અને એની પાછળની શું પ્રક્રિયા હોય છે? ગોબર સ્ટીક તૈયાર થવામાં એવું છે કે ગાયનું છાણ રોજે રોજનું કલેક્ટ થાય અને એને મશીનમાં નાખીને મશીનથી સ્ટીક બને છે। સ્ટીક બનવાની અંદર કોઈ પ્રોસેસ વધારે સમય લેતું નથી, પણ એને સુકવવા માટે મિનિમમ 7 થી 8 દિવસનો સમય લાગે। જેમ આપણા જૂના કાળમાં છાણા સુકાતા ટાઈમ લાગતો હતો, બસ સેમ એ જ પ્રોસેસથી ગૌકાસ્ટ સુકાય છે। એની અંદર બીજી કોઈ વસ્તુ એડિશનલ થતી નથી, માત્ર ને માત્ર ગાયનું ગોબર જ હોય છે। જી, આ લોકોને ગૌકાસ્ટ કેટલા સુધીમાં પડે છે અને કઈ રીતે ડિલિવરી પોતા સુધી લઈ શકે? ગૌકાસ્ટનું અમે મૂલ્ય એવું રાખ્યું હતું કે આજથી 5 વર્ષ પહેલા મેં જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારે 10 રૂપિયા પર કિલોથી હતું, અને સમય અનુકૂળતા અને મોંઘવારીના હિસાબથી અત્યારે અમે 20 રૂપિયા પર કેજીના હિસાબથી સુરતની અંદર ડિલિવરી કરાવીએ છીએ, ડિલિવરી ચાર્જ સાથે। જી, હવે જ્યારે ઝાડવો અને આ જે સ્ટીક બનાવવામાં આવી છે તો એ બેના અંતર વિશે તમે શું કહેશો? ઝાડવાની કમ્પેરિઝનમાં કહીએ ને તો ગોબર સ્ટીક છે ને એ 100% સુરક્ષિત વે છે આપણે આવનારી પેઢી માટે। જો અત્યારે જે પ્રમાણે આપણા જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે એ પરિસ્થિતિની તો લોકોને આજે કોરોના ગયો ને ત્યારે ખબર છે કે ઓક્સિજનની શું વેલ્યુ હતી। એક એક ઓક્સિજનના બાટલા માટે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે। તો અત્યારે જે સ્પીડથી જંગલો કપાઈ રહ્યા છે, આજે એક વૈદિક હોળીને આપણી પરંપરા છે, આપણે હોળી 100% મનાવવી જોઈએ અને ઉજવવી જ જોઈએ, પણ એક હોળીની અંદર જો એક લાકડાથી હોળી પ્રગટાવીએ તો 25 વર્ષનું એક વૃક્ષનું નિકંદન નીકળી જાય છે। અને એ વૃક્ષનું નિકંદન નીકળતા એક તો પર્યાવરણ શુદ્ધિકરણનું જે કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન લેવાનું જે કામ થતું હતું એ કામ અટકે છે, પ્લસ એ લાકડું બાળવાથી વાતાવરણ દૂષિત થાય છે, એમાંથી પાછો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે। તો એ બે સાઈડથી નુકસાની થાય છે। જ્યારે ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીક બાળવાથી ઓક્સિજન જનરેટ થાય છે અને વાતાવરણ શુદ્ધિકરણનું કામ થાય છે।